ધાનેરા તાલુકાના થાવર ગામે દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બની શિયાળાની કડકડતી ઠંડીમાં કપરી સ્થિતિમાં મુકાયેલા અસરગ્રસ્ત પરિવારોએ આજે પ્લોટની માગણી સાથે તાલુકા પંચાયત કચેરી આગળ બેસી જઈ વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ધાનેરા તાલુકાના થાવર ખાતે દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બની મુશ્કેલ સ્થિતિમાં મુકાયેલા પરિવારોએ પ્લોટ અને મકાનની માગણી સાથે આજે ધાનેરાની મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ધાનેરા તાલુકાના થાવર ગામના સુંદરપુરી યુવક મંડળના પ્રમુખ અજયભાઈ ગોકળાભાઈ પાંત્રોડે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી થાવર ગામના દબાણ દૂર કરવા રજૂઆત કરતા હાઈકોર્ટના આદેશ અનુસાર ગત 15 અને 16 ડિસેમ્બરે થાવર ગામમાં 2 દિવસીય દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જે દરમિયાન વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાન તોડી પડાતા છત ગુમાવનાર પરિવારો ભર શિયાળે મુશ્કેલી સ્થિતિમાં મુકાઈ ગયા હતા। છેલ્લા 40 વર્ષથી ગામમાં સ્થાયી વસવાટ કરતા પરિવારોને સરકારી રાહે આવાસ યોજનાનો લાભ પણ અપાયો હતો। જોકે સરકારી ચોપડે આ જમીન ગૌચર તરીકે બોલતી હોય આ પરિવારોના સરકારી આવાસ પણ તોડી પડાયા છે, જેથી અસરગ્રસ્ત પરિવારો ભર શિયાળે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આજે પીડિત પરિવારોએ બાળકો અને મહિલાઓ સાથે ધાનેરાની મામલતદાર કચેરીએ ધસી જઈ ધાનેરા મામલતદારને પોતાની આપવીતી જણાવી હવે સરકાર રહેમ કરી તેમને પ્લોટ સાથે મકાનની સહાય આપે તેવી માગણી કરી હતી। આ મામલે ધાનેરાના મામલતદાર સાજનભાઈ મેરે વહીવટી તંત્ર વતી સંવેદના રાખી જે પણ મદદ થઈ શકે તે મદદ કરવાની તૈયારી દર્શાવી હતી। થાવર મુકામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેને લઈ અને જેમના ઘરો તૂટી ગયા છે તે લોકોએ આવેદનપત્ર આજે આપ્યું છે અને માંગણી કરી છે કે એમને મફત અને ખુલ્લા પ્લોટો ફાળવવામાં આવે। તો અમે લોકોની સાથે છીએ, સંવેદનશીલતાથી અમે તંત્ર છે એ લોકોની જરૂરિયાતો પૂરી કરશે અને નિયમ મુજબ જે કંઈ તપાસ કરી અને કાર્યવાહી કરવાની છે તેમના માટે પૂરતી મદદ થાય એ અમે પ્રયત્ન કરીશું। થાવર ગામના પીડિત પરિવારોએ આજે ધાનેરા તાલુકા પંચાયત કચેરી આગળ બેસી જઈ વિરોધ પ્રદર્શન સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત પાડવામાં આવેલા મકાનો મામલે સરકાર યોગ્ય વિચારણા કરી નવેસરથી પ્લોટ સાથે મકાન સહાય ફાળવે તે માટે રજૂઆત કરવા પીડિત પરિવારોએ તાલુકા પંચાયત કચેરીમાં ધામા નાખ્યા હતા।